ખબર બોટાદથી છે। બોટાદના સુંદરિયાણા ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો। ખેતરમાં કામ કરી રહેલા 5 લોકો પર શ્વાને હુમલો કર્યો। ઈજાગ્રસ્તોને રસી માટે બોટાદ હોસ્પિટલ મોકલાયા છે। બોટાદની સરકારી હોસ્પિટલમાં રસી ન હોવાથી ભાવનગર રિફર કરાયા। સરકારી હોસ્પિટલમાં રસી ન હોવાથી ઈજાગ્રસ્તો રોષે ભરાયા। બોટાદમાં રસીની વ્યવસ્થા કરી આપવાની માંગ કરાઈ છે। તો એક તરફ રખડતા પશુઓના ત્રાસથી તો લોકો ત્રાહિમામ હતા જ, પરંતુ હવે રખડતા શ્વાનના કારણે પણ લોકોએ ત્રાસ સહન કરવો પડી રહ્યો છે। એક ઘટના સામે આવી છે બોટાદથી। બોટાદના સુંદરિયાણા ગામે રખડતા શ્વાને હુમલો કર્યો। ખેતરમાં કામ કરી રહેલા હતા 5 લોકો પર શ્વાને હુમલો કર્યો। ઈજાગ્રસ્તોને હાલ તો બોટાદ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે રસી માટે। બોટાદની સરકારી હોસ્પિટલમાં રસી ન હોવાથી આગળ ભાવનગર રિફર કરાયા। તમને જણાવી દઈએ કે હોસ્પિટલમાં સારવાર કરવા માટે ગયા, રસી મુકાવવા માટે ગયા તો ત્યાં રસી જ ઉપલબ્ધ નથી। સરકારી હોસ્પિટલમાં રસી ન હોવાથી ઈજાગ્રસ્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। બોટાદમાં રસીની વ્યવસ્થા કરી આપવા માટેની પણ માંગ કરાઈ રહી છે। મજૂરી કામ કરતા હતા, કપાસ વીણતા હતા। હવે પાછળથી ખબર ના રહે કૂતરું આવીને ખોલી ગયું। અડકાયું કૂતરું હતું એ। હવે તાત્કાલિક અમે સારવાર લેવા જાળીલા ગયા। તો જાળીલા ગયા એટલે એ લોકોએ અમને એવો જવાબ આપ્યો કે ભાઈ અત્યારે તમને સારવાર પૂરતી રાહત પૂરતી ઇન્જેક્શનો આપીએ છીએ, પણ તમારે રસી લેવા માટે સોનાવાલા હોસ્પિટલમાં જવું પડશે ત્યાં બોટાદ। તો બોટાદ આવીને અમે તપાસ કરી તો અહીંયા હવે રસી નથી મળતી। કે અહીંયા એવું કહે છે કે ભાવનગર જાવ। તો સાહેબ હવે અમારે ભાવનગર પહોંચતા અમારે બહુ ટાઈમ લાગી જાય। કેટલા જણા? 5 જણનું કૂતરું આવું કૂતરું કરડ્યું છે। અડકાયું કૂતરું 5 માણસોને કરડ્યું। હવે 5 માંથી 2 જણ તો ત્યાંથી એમની જોડે સારવાર મળી ગઈ, પહોંચી ગયા ત્યાં ભાવનગર પહોંચી ગયા। અમે 3 જણ અહીંયા પહોંચ્યા। હવે અહીંયા આવ્યા એટલે કે હવે અહીંયા રસી નથી, તો હવે અહીં રસી મંગાવ્યો તો અમને સારવાર મળી જાય તાત્કાલિક।